નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઈ. આની સામે હવે મોડે મોડે ગુજરાતમાં પણ કર્મચારીઓ દ્વારા વિરોધનું વંટોળ ઊભું થયું છે. એક વાતથી પણ સામે આવી છે, કોંગ્રેસે પણ આ સરકારી કર્મચારીઓને પોતાની તરફ ખેંચવા આ પેન્શન સ્કીમને મુદ્દો બનાવ્યો છે. ત્યારે આ ફિક્સ પગાર પ્રથા દૂર કરવા સંયુક્ત કર્મચારી મોરચો મેદાને છે અને આ જ મુદ્દા પર આજે વાત કરીશું સીધો સંવાદમાં. પેન્શનનું ટેન્શન. તો આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં. પેન્શનનું ટેન્શન. અત્યારે હાલ મારી સાથે ગેસ્ટ જોડાયા છે નવનીતભાઈ ચૌહાણ, ખજાનચી ટીમ UPS ગુજરાત તરફથી છે. તેઓ આપનું સ્વાગત છે. નવનીતભાઈ, સૌપ્રથમ તો આખરે એક સરળ ભાષામાં સમજવામાં કે આખરે જૂની પેન્શન સ્કીમ, નવી પેન્શન સ્કીમ, નુકસાન શું થઈ રહ્યું છે આખરે કર્મચારીઓને, રોજ કેમ? કુંજભાઈ, થેન્ક યુ સો મચ. કાળો દિવસ મનાવ્યો છે અને આજે આપે જે કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપી છે એના માટે તમામ કર્મચારીઓ વતી હું આપનો આભાર માનું છું. હવે આપે પૂછ્યું કે જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની અંદર ફરક શું અને શું ફાયદો છે. તો જૂની પેન્શન યોજના એ એવી છે કે જે કર્મચારીને છેલ્લો પગાર મળતો હોય એના 50% રૂપે એને પેન્શન મળતું હોય છે. પેન્શન એક એવી વસ્તુ છે, હું બધાનું ધ્યાન દોરવા માગીશ કે સરકારી કર્મચારી 24 કલાક માટે નોકરી માટે બંધાયેલો હોય છે. એ પોતાના આર્થિક ઉપાર્જન માટે નોકરી સિવાય બીજું કશું જ કરી નથી શકતો. એટલે આ પેન્શન એટલા માટે જરૂરી છે કે કર્મચારી પોતાના 24 કલાક સરકારને આપે છે, એની સિવાય કર્મચારી બીજું કશું જ મેળવતો નથી. અને NPSમાં એવું છે કે જે સરકારના અને અમારા 10% બંને 20% જે છે એ સરકાર એક થર્ડ પાર્ટી NSDLને આપે છે અને જે શેર બજાર આધારિત પેન્શન બંધાશે. હવે એ પેન્શન આજની તારીખે કેટલું બંધાશે, કેટલું મળશે, એ કશું જ કાલ્પનિક છે. જો કોઈ એમ કહી દેતું હોય કે ભાઈ અમને ભવિષ્યમાં મારી નોકરી પૂરી થવા બાદ મને અમુક રકમ મળશે તો અમને કંઈ એનો લાભ મળી શકે ને કંઈક વિચાર આવે. પણ અત્યારે હાલ જે પણ પેન્શન જે છે એ કર્મચારીઓનું બંધાઈ રહ્યું છે એ 2000થી સાવ નીચેની મામૂલી રકમ બંધાઈ રહી છે. એટલે અમને તો જેવી પણ હોય અત્યારે હાલ જૂની પેન્શન યોજના જોઈએ છે. તમામ કર્મચારીઓની એક જ માંગ છે કે NPS જોઈતું નથી. ગમે તેટલી સરકાર સારી યોજના કહેતી હોય પણ અમને ફક્ત અને ફક્ત જૂની પેન્શન યોજના જોઈએ છે. નવનીતભાઈ, અન્ય એક સરળ વ્યાખ્યામાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ. છેલ્લા તો કેટલા સમયથી આ રજૂઆત થતી આવી છે, કારણ કે આ નિયમ તો ઘણો સમય વીતી ચૂક્યો છે, પરંતુ શું સમજમાં આવતા કે આખરે શું નુકસાન જઈ રહ્યું છે કર્મચારીઓને, આખરે તે એ સમજવામાં ડિફરન્સ લાગ્યું કે હજુ પણ આખરે એવું તો શું છે, એવું કયું મુખ્ય કારણ છે કે જે ટેન્શન ઊભું કરે છે આ પેન્શનને લઈને? બહુ સુપર ટોપિક આપે છેડ્યો છે આ વાતનો. એના અંદર આખો સાર આવી જાય છે. આપે કહ્યું કે કેમ આટલા સમયથી 17 વર્ષ પહેલાં લાગુ થયેલું છે અને કેમ આજે વિરોધ. તો હું આપનું ધ્યાન દોરવા માગીશ ફિક્સ પગારમાં. ફિક્સ પગાર એ એવી વસ્તુ છે કે જે શરૂઆતના 5 વર્ષ માટે લાગુ છે. એ 5 વર્ષની અંદર NPSની કપાત કશું જ થતી નથી. જ્યારે મારા 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મારું NPS કપાવવાનું ચાલુ થાય છે. હવે ગુજરાત સરકારના 1998 બાદ જે પણ બાલગુરુ તરીકે લાગેલા શિક્ષક મિત્રો છે, પહેલાં શિક્ષક મિત્રોમાં ફિક્સ પગાર આવ્યો હતો, એ પછી થોડાક કોન્સ્ટેબલોમાં આવેલો છે, પોલીસ કર્મચારીઓમાં. તમે જુઓ તો એ કર્મચારીઓ પોતાના 20 કે 22 વર્ષની નોકરી બાદ હવે રિટાયર્ડ થઈ રહ્યા છે. ત્યારે આજની રોજ એ લોકોનું પેન્શન મામૂલી મળવા લાગ્યું છે. ત્યારે કુંજભાઈ આ વસ્તુ અમને ધ્યાનમાં આવી છે કે આ એક કર્મચારી માટે નુકસાનવાળી વ્યવસ્થા છે. અમને તો એવું જ હતું કે NPS જે અમને ભણાવવામાં આવ્યું છે, અમને જ્યારે અમારા લેક્ચર હોય, અમને અમારા ટ્રેનિંગમાં એક જ વસ્તુ ભણાવવામાં આવી છે કે NPS એ બહુ સારી સ્કીમ છે, પણ એનું જે પરિણામ છે એ ખૂબ જ વિપરીત આવેલું છે. તાજા દાખલાઓ જોઈએ અને એમાં પણ જો કુંજભાઈ વધુ જોઈએ ને તો જે માણસ ચાલુ નોકરીની અંદર એક્સપાયર થઈ જાય છે ને એનું તો કલ્પના બહારની વસ્તુ થઈ જાય છે. વધુ ધ્યાન દોરીશ કે જે રીતે ચાલુ નોકરીમાં કોઈ રિટાયર્ડ થયું અને એનું ફંડ હતું 1 લાખ રૂપિયા, કપાતા 50,000 રૂપિયા સરકારના અને 50,000 રૂપિયા કર્મચારીના, 1 લાખ રૂપિયા થયા. તો 1 લાખમાંથી એક કર્મચારી મૃત્યુ પામ્યો છે તો 80% રકમ છે એ સરકાર પોતાના પાસે રાખશે.
સરકાર નહીં, જે થર્ડ પાર્ટી NSDL છે એ, અને 20% રકમ એ કર્મચારીના પત્નીને એ લોકો આપશે. હવે તમે વિચાર કરો કે જે 80% રકમ જે છે એ સરકાર પોતે રાખશે. એ ક્યારે મળશે? કે જ્યારે એક જે કર્મચારી હતા એમના વિધવા પત્ની એ એક્સપાયર થશે ત્યારે એ મળશે. એટલે એમનો સંતોષ શું વિચારવાનો કે મારે મારા પપ્પાના જે 80% રકમ જે છે એ જોઈતી હોય તો મારા જે માતા છે કે મારા પિતા છે જે સરકારી નોકરી કરતા હતા મારા માતા કે પિતાનું જે અવસાન થશે તો મને 80% રકમ મૂકશે. તો આ જે ભારતીય સંસ્કૃતિનું જે બંધારણ જે છે એનું હનન થઈ રહ્યું છે. નવનીતભાઈ, વાત કરવામાં આવે જૂની પેન્શન સ્કીમમાં કયા કયા એવા લાભ હતા જે સીધા મળતા હતા, અને નવી સ્કીમ તો ચલો લાવ્યા છે, પરંતુ તેમાં પણ કંઈક ચર્ચા વિચારણા કંઈક હેતુ કે સાર રહ્યો છે તેમાં. એટલે શું તે ફેરફાર ડિફરન્સ કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો, કે મુખ્ય એવા કયા મુદ્દા હતા જે તે લાભ હવે સીધો આ કર્મચારીઓને નથી મળે? તો જોઈએ તો આપણે જો એ વસ્તુ જોઈએ તો જે ઓલ્ડ પેન્શન સ્કીમમાં છે એ GPFની એક જોગવાઈ હતી. GPF એ એક એવી વસ્તુ હતી કે જે સરકાર પોતાના હસ્તક રાખતી હતી. એ કર્મચારી પોતાના પગારમાંથી, જૂનો કર્મચારી જે ઓલ્ડ પેન્શન મેળવતો હોય એ 10%થી 50%નું એનું રોકાણ કરી શકતો હતો. હવે એ 10% અને 50%ના જે પણ પૈસા હોય એ સરકાર પોતાના પાસે રાખીને પોતાના વિકાસ કાર્યોમાં વાપરી શકતી હતી. બરાબર છે. અને આપણે કહ્યું કે ઓલ્ડ પેન્શન સ્કીમના ફાયદા શું છે? તો જે કર્મચારીઓ, ધારો કે હું રિટાયર્ડ થઉં છું અને મારો પગાર લાંબી નોકરીને બાદ 40,000 50,000 આસપાસ પહોંચે છે, તો મને મારી નોકરીના 25 વર્ષ બાદ એ 25,000નું મારું ફિક્સ થઈ જાય છે કે મને 25,000 રૂપિયા પેન્શન તરીકે મળશે. તેમાં મેડિકલ ફેસિલિટી પણ મળવાપાત્ર છે. રિટાયર્ડ કર્મચારી જે પણ હોય એને મેડિકલ ફેસિલિટી મળવાપાત્ર છે, જ્યારે NPSમાં કોઈ જોગવાઈ નથી. મારા પેન્શનના પૈસા મને મળ્યા છે કે નથી મળ્યા એના માટે પેન્શન કચેરી અવેલેબલ છે. જ્યારે NPSની અંદર મારું પેન્શન મળ્યું છે કે નથી મળ્યું એના માટે સરકારી કોઈ પણ જાતની કઈ વ્યવસ્થા કરવામાં નથી આવેલી. નવનીતભાઈ, હાલ જે આપ વિરોધ નોંધાવી રહ્યા છો, હાલની હવે માંગણી શું છે? કયા ફેરફાર આપને જોઈએ છે? કર્મચારીઓ શું ફેરફાર માંગી રહ્યા છે આમાં? અત્યારે હાલ અમે બધા જ કર્મચારી સંયુક્ત મોરચાની અંડર આ બધો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છીએ. તો અમારી માંગણી તો ફક્ત ને ફક્ત એટલી જ છે કે કોઈ પણ સંજોગોમાં અમને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. અને દરેક કાલે આપણે જોયું હશે કે ગુજરાત સરકાર શું આખા ભારત સરકારમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો. આમાં ગુજરાતમાં તો કાલે આખું સમગ્ર કર્મચારી વર્ગ 1થી માંડી ડેપ્યુટી કલેક્ટરથી માંડી આપણે ન્યાયાધીશોને કહીએ તો બધા જ આ બાબતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા. ખાસ કરીને એક વસ્તુ તે પણ સમજવામાં આવે, હવે છેલ્લા કેટલા સમયથી આપ આ રજૂઆત થઈ રહી છે, ગઈકાલે પણ ઉગ્ર રજૂઆત રહી, પરંતુ કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા હતા, અને શું કોઈ જવાબ આપવામાં આવ્યો છે કે શું ફેરફાર કરવામાં આવશે, નહીં કરવામાં આવે ફેરફાર? જવાબ શું એવા અધિકારીઓ તરફથી રજૂઆત કરો છો તો મળી રહ્યા છે? આટલા સમયથી અમે આ બાબતની રજૂઆત કરી રહ્યા છે. જ્યારથી આપણા ગુજરાતમાં પેન્શન બાબતના જે NPS બાબતના જે રિટાયર્ડ કર્મચારીઓના કિસ્સા ધ્યાને આવ્યા છે ત્યારથી આ બાબતની રજૂઆત કરી રહ્યા છે. વારંવાર નીતિનભાઈ સાહેબને પણ મળ્યા હતા, વિજય રૂપાણી સાહેબને પણ મળ્યા હતા, અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મળેલા છીએ, ચીફ સેક્રેટરી સાહેબને પણ મળેલા છીએ. બધી જ જગ્યાએ વારંવાર આવેદનપત્રો આપવાની કામગીરી ચાલુ છે, પણ ત્યાંથી કોઈ પણ જાતનો ઓલ્ડ પેન્શન સ્કીમનો કે કંઈ પણ જાતનો પ્રતિઉત્તર કે કશું જ અમને મળ્યું નથી અત્યાર સુધી. લેખિત મૌખિક કોઈ પણ જાતનો. આપ પણ જાણો છો કે જો કંઈ સરકાર આપવા માગતી હોત તો આપને અમારી પહેલાં વધારે ખબર હોત, પણ કશું જ જાતનો હકારાત્મક નકારાત્મક કે કોઈ પણ જાતનો અમને જવાબ સરકાર દ્વારા મળ્યો નથી. નવનીતભાઈ, હવે શું રણનીતિ રહેશે? આટલા સમયથી વિરોધ તો નોંધાવી રહ્યા છો, આપે જણાવ્યું કે તમામ જે નેતાઓ છે તેમને આપ રજૂઆત કરી ચૂક્યા છો, પરંતુ હવેની શું રણનીતિ છે આગામી સમયમાં આપની? અમારે આપણે જેમ અગાઉ જણાવ્યું એમ અમારા પ્રમુખ છે દિગુભા જાડેજા, અમે સરકારને અને માનનીય પાટીલ સાહેબના બંનેને એક આવેદનપત્ર આપ્યું છે. એને 15 દિવસનો ટાઈમ અમે માંગ્યો છે કે ભાઈ અમારી સાથે કોઈ પણ જાતની એક બેઠક કરવામાં આવે અને બેઠકમાં બહુ સુખદ કંઈક નિર્ણય ઉપર પહોંચીએ જેનાથી કર્મચારી આંદોલનના માર્ગે ના જાય. અને આપણે કહ્યું એમ ભવિષ્યની જે રણનીતિ છે આંદોલનની કે કશું કંઈ નથી થતું તો એ અમારી જે સંયુક્ત મોરચાની જે ટીમ છે એ જે પણ નક્કી કરશે એ રીતે કર્મચારીઓ એમના આહવાનમાં સ્વયંભૂ જોડાશે.
નવનીતભાઈ, આપને લાગી રહ્યું છે ક્યાંક કે બજેટમાં શું ક્યાંય ભારણ વધતું હશે અને તેના કારણોસર આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય ને હજુ પણ તેના ઉપર ચર્ચા વિચારણા થઈ રહી હોય? ભારણ થતું હોત તો રાજસ્થાન સરકાર, છત્તીસગઢ સરકાર આને લાગુ ના કર્યું હોત. બીજું વાત કરીએ તો પશ્ચિમ બંગાળ સરકાર જે છે એને આજ દિન સુધી જૂની પેન્શન યોજના ચાલુ રાખી છે. અને વધુ વાતચીત કરીએ તો દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ વિધાનસભામાંથી પોતાનું બિલ પસાર કરી દીધેલું છે, પરંતુ ત્યાં આગળ એલજી હોય, લેફ્ટનન્ટ જનરલ હોય, તેના કારણે એ પારિત નથી થયું અને કર્મચારીઓને નવી પેન્શન યોજના મળે છે. હું તમને આર્થિક ભારણની વાતચીત કરીશ તો આંકડાકીય રીતે સમજાવવા માંગીશ કે આજની તારીખે જો ગુજરાત સરકાર ઓપીએસ નું બિલ ઠરાવ પાસ કરે છે તો જે દર મહિને 600 કરોડ 700 કરોડ રૂપિયા જે કર્મચારીના 10% અને સરકારના 10% એ 20% જે થર્ડ પાર્ટીને આપે છે એ પોતાના હસ્તક આવી જાય એમ છે. અને તમે રહી વાતચીત, ઘણા બધા કહે છે આપણે ફિક્સ પગારનો એક મુદ્દો લીધો તો હું થોડુંક વધારે એડ કરીશ એની અંદર. ફિક્સ પગારનો કેસ છે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એના અંદર પણ સેમ ટોપિક છે. કુંજભાઈ એમ કહે છે કે સરકારી તિજોરીને બહુ મોટું નુકસાન પડી રહ્યું છે. હવે વિચાર કરીએ કે કઈ રીતે સરકારી તિજોરી નુકસાન પડે. જો ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તો અમે તો એમ જ ઈચ્છીએ છીએ કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને અમારો જે ડિફરન્સ છે ફિક્સ પગાર અનવાનો એ સીધો જીપીએફની અંદર નાખી દેવામાં આવે. અમે જ્યારે પણ રિટાયર્ડ થઈએ ત્યારે અમને એ નાણાકીય સવલત પાછી ખેંચવાની સવલત આપવામાં આવે. અને વિચાર કરો કે આ 600-700 કરોડ રૂપિયા જે દર મહિને આ લોકો એક શેર બજારને આપી રહ્યા છે, એની સિવાય ગુજરાત ગવર્મેન્ટ એના અંદર એ 600-700 કરોડ રૂપિયાની અંદર કેટલા વિકાસ કામો કરી શકે? આપણા જે નવા બ્રિજો બની રહ્યા છે એના કરતાં પણ અઢળક બ્રિજો બની શકે. ચોક્કસથી હેમાંગભાઈ વસાવડા, કોંગ્રેસ નેતા, તે પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે આ ચર્ચામાં. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું. હેમાંગભાઈ, નવી પેન્શન સ્કીમ, જૂની પેન્શન સ્કીમ, ઘણા સમયથી આ વિરોધ ચાલી રહ્યો હતો. કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આ શું ખરેખર ક્યાંક જે બહાનું બતાવવામાં, શું ખરેખર સરકારી તિજોરીને ભારણ પડી રહ્યું છે કે ક્યાંક અન્ય રાજ્યોમાં પણ લાવવામાં આવી ચૂક્યો છે ફેરફાર? કયા પ્રકારે સૌપ્રથમ તો આપ જુઓ છો આને? સિસ્ટમ છે એને ખલાસ કરી રહી છે. કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ લઈ આવે છે, એમાં શોષણ થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. આ પહેલી વાત. બીજી વાત, હું સાંભળતો તો નવનીતભાઈ વાત કરી રહ્યા હતા કે તિજોરી ઉપર ભારણ પડશે. તિજોરી ઉપર તો ઘણા ભારણ એવા છે કે જે ઓછા કરી શકાય એમ છે. કર્મચારીઓનો એક હક છે. જૂની પેન્શન યોજનામાં ઘણી બધી સિક્યોરિટી હતી. સિક્યોરિટીની સાથે સાથે કોમ્પન્સેશન હતું. જે રીતે ફુગાવો વધે છે, મોંઘવારી વધે છે, એ રીતે એમને કોમ્પન્સેશન પણ મળતું હતું. એટલે સરકારે જે અન્યાય કરીને નવી સ્કીમ લઈ આવ્યા, અને એ પણ થોડા લોકો લગી જ રહેવાની છે. કારણ કે મોટા ભાગના કર્મચારીઓ 21 વર્ષ એમની નોકરીના 28 વર્ષ 25 વર્ષ પૂરા કરવાના જ નથી. 7-8 વર્ષ એક માણસને તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખો ફિક્સ પગારમાં. હજી કોઈને પરમેનન્ટ કર્યા નથી, પણ કદાચ ભવિષ્યમાં તમે પરમેનન્ટ કરો તો 60 વર્ષનો એ થાય ત્યારે એની 28 વર્ષની નોકરી થતી હોય તો 60 વર્ષમાંથી 7 વર્ષ કાઢો, 67 વર્ષ લગી નોકરી કરશે. 7 વર્ષ તો એ કોન્ટ્રાક્ટ બેઝમાં ગયા છે, ફિક્સ પગારમાં ગયા છે. અને ફિક્સ પગારમાં જે સિસ્ટમ છે એ એવી છે કે ચોપડે 15,000 પગાર ઉધારાતો હોય. જે કોન્ટ્રાક્ટર છે એને સરકાર 15,000 ચૂકવતી હોય અને કર્મચારીને 8,000 રૂપિયા મળે. બીજું કે જે સિક્યોરિટી મળવી જોઈએ સરકારમાં નોકરીમાં, એ સિક્યોરિટીનો તો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં સાવ અભાવ છે. લેબર લો લાગતા નથી, સર્વિસ એક્ટ લાગતો નથી. મન પડે ત્યાં લગી ચાલુ રાખવાના, મન પડે ત્યારે છૂટા કરી દેવાના. એટલે આખી જે સિસ્ટમ લઈ આવ્યા છે એ આપણી ભારતની જે આખી કર્મચારીઓ માટેની સુંદર સિસ્ટમ હતી એ લોકો એનો નાશ કરી રહ્યા છે. ભારણની વાત કરીએ આપણે તો એ લોકોના પ્રચાર ખર્ચા તમે જોવો, એમના કાર્યક્રમો અને ભપકા જે કરે છે દરેક નાની નાની બાબતમાં પણ મેળાવડાઓ કરે છે સરકારી ખર્ચે, એના ખર્ચા એ જો તમે એમાં કરકસર કરો
તોય આ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપી શકાય, તિજોરી ઉપર ભારણ નાખ્યા વગર. માત્ર તમારે તમારા ખોટા ખર્ચા બંધ કરવાના છે. આ મારી અતિ સ્પષ્ટ વાત અને વિચારસરણી છે. નવનીતભાઈ, આજ એક સવાલ પૂછ્યો, શું ખરેખર સિક્યુરિટી છીનવાઈ જાય છે કર્મચારીઓને? જે હાલ શું ભય સતાવી રહ્યો છે સૌપ્રથમ તો કર્મચારીઓને? સાહેબે ઘણો સળગતો મુદ્દો લીધો છે. આઉટસોર્સિંગ અને ફિક્સ પગાર જે છે એ એકચ્યુઅલીમાં બહુ જ અન્યાયકારી નીતિ છે. તમે વિચાર કરો કે સાહેબે કહ્યું કે 60 વર્ષ થાય અને પછી 7 વર્ષ એ લોકોને પેન્શન આપવાનું હોય. ધારો કે જે સર્વિસના જે છે મારા 58 વર્ષે રિટાયરમેન્ટ હોય તો એની અંદર મારું 5 વર્ષનું જે છે એ ફિક્સ પેમાં જતું રહે છે. એટલે સાહેબે બહુ સાચી જ વાતચીત કહી છે કે આમાં કોઈ પણ જાતનું આર્થિક ભારણ રહેતું નથી. સરકાર પોતાના મેળાવડા કે કંઈ પણ ઓછું કરી અને જે પણ જે છે સરકારી તિજોરીમાં ભારણ ઘણું ઓછું કરી શકે છે. કુંજભાઈ, ચોક્કસથી હેમાંગભાઈ, આપનું શું કહેવું છે? ખરેખર આ એક સિક્યુરિટીની વાત આવી જાય છે દરેક એમ્પ્લોયમેન્ટને કે ખરેખર ઘણી મહેનત બાદ નોકરી મેળવતા હોય છે. રાજસ્થાનમાં પણ આપની સરકાર છે, નિયમ હવે આટલા વર્ષોથી આ જે વિરોધ નોંધાવી રહ્યા છે કર્મચારીઓ, શું સાથ આપશો? ચૂંટણી પણ હવે નજીક છે, આ કર્મચારીઓની સાથે છે કોંગ્રેસ. કોંગ્રેસે રાજસ્થાનમાં એક્શન લઈને અતિ સ્પષ્ટ કરી દીધું છે કે કર્મચારીઓને જૂની પેન્શન યોજના જ લગાવવી એ કર્મચારીઓના હિતમાં છે. ગુજરાતના આગામી ચૂંટણી ઢંઢેરામાં પણ મુદ્દો દેખાશે. જૂની પેન્શન લાગુ યોજના કરવાની વાત. કોંગ્રેસ સરકાર આવશે તો ચોક્કસ પાછી જૂની પેન્શન યોજના લઈ આવશે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી દેશે. સરકારી પદો ખાલી છે, તમે સરકારના કર્મચારીઓના ઇન્ટરવ્યુ લઈને ભરતી કરો. કોન્ટ્રાક્ટ શું કામ આપો છો ભાઈ? કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ફાયદો કોને છે? ભારતીય જનતા પાર્ટી એમાંથી કરપ્શન કરે છે. એના મળતિયાઓ કોન્ટ્રાક્ટ રાખીને કમાણીઓ કરે છે અને પકડ ખોટી સિસ્ટમ ઉપર જમાવે છે. કારણ કે ઇન્ટરવ્યુ થતા નથી, મેરિટ જોવાતું નથી. જે માણસ પાસે કોન્ટ્રાક્ટ છે એ મન પડે એને કોન્ટ્રાક્ટમાં દાખલ કરે છે, મન પડે એને નથી કોન્ટ્રાક્ટમાં એપોઇન્ટમેન્ટ આપતા. એટલે આખી જે સિસ્ટમ છે એ ખૂબ જ ખતરનાક છે. ગુજરાતની પ્રજાએ વિચારવું જોઈએ કે એમને માટેની સવલતો જે સરકાર તરફથી મળતી, સ્થાયી કર્મચારી હતા જેની પાસે તમે કરો કામ થતું, કોન્ટ્રાક્ટ સિસ્ટમના માણસો શું કામ કરવાના? એમને તો ખબર છે કે ટેમ્પરરી 5000 પગારમાં કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવાની છે અને ક્યારે ઉઠાડી મૂકશે ને કાઢી મૂકશે એ નક્કી નથી. બીજું, પ્રોવિડન્ટ ફંડનું કોઈ પ્રોવિઝન નથી કોન્ટ્રાક્ટમાં. આ પહેલી વાત. મેં જેમ અગાઉ કીધું એમ એક પણ એક્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર લાગતા નથી. ગવર્મેન્ટનો જે સર્વિસ એક્ટ છે, જે લેબર લો છે, આ કશું જ લાગતું નથી. એટલે માત્ર અને માત્ર સત્તાધારી મળતિયાઓની દયા ઉપર જીવીને એમણે કામ કરવાનું છે. મારે એ કહેવું છે કે જો તમે ટેમ્પરરી નિમણૂક કરી શકતા હો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તો તમે ફૂલ ટાઈમ કેમ નથી કરી શકતા? આજ વિદ્યા સહાયકો તકલીફમાં છે, LRD માટે યુવાનો તકલીફમાં છે. કોઈ પણ જાતના સર્કિટ હાઉસમાં તમે જાઓ, હોસ્પિટલમાં જાઓ, અરે ડોક્ટરોની પણ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી ચાલુ થઈ ગઈ. MD ડોક્ટર હોય કોન્ટ્રાક્ટ બેઝ. કોઈ ડોક્ટર અત્યારે કોન્ટ્રાક્ટ બેઝમાં જાતા નથી, કારણ કે કયા મહિને એને કાઢી મૂકે કે યોર કોન્ટ્રાક્ટ ઇઝ ટર્મિનેટેડ એ કોઈ વાત નક્કી નથી. એટલે જે આખી પ્રજાને આને લીધે તકલીફ શરૂ થઈ છે. પણ સમહાવ ક્યાંક ને ક્યાંક પ્રજા હજી આ મુદ્દા ઉપર વધારે જાગૃત નથી થઈ. આવતા દિવસોમાં યુવાનો, મહિલાઓ, કર્મચારીઓ જ્યારે જાગૃત થશે ત્યારે આ મુદ્દાનો ઉકેલ આવશે, હું સ્પષ્ટપણે માનું છું. શૈલેષભાઈ પરમાર પણ અમારી સાથે ભાજપ નેતા જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે શૈલેષભાઈ. જે ફરિયાદ ક્યાંક કર્મચારીઓને ઇન્સિક્યુરિટી હવે ફીલ થઈ રહી છે, આ જે માંગણી છે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવામાં આવે, ઇન્સિક્યુરિટીને ફીલિંગ શું ખરેખર લાગી રહ્યું છે? આટલા સમયથી રજૂઆત કરી રહ્યા છે કર્મચારીઓ, સરકારી તિજોરી ઉપર ભારણ વધુ પડી રહ્યું છે. આખરે કારણ શું છે? તેમણે જણાવ્યું. અહીં નવનીતભાઈ ઉપસ્થિત છે, તેમણે કહી રહ્યા છે ઘણીવાર રજૂઆતો પણ કરી છે. શું આના પર ચર્ચા વિચારણા ચાલી રહી છે? શું માનવું છે? બંનેની જો વાત કરું તો નાણાં વિભાગના ગાંધીનગરના 6/6/2005
હાલો જી શૈલેષભાઈ. હા, નાણાં વિભાગ અને પેન્શન વિભાગ, આ પેન્શન યોજના બંનેની વાત કરીએ તો જે રીતે ગુજરાતમાં નવી પેન્શન યોજનાની વાત છે, પરંતુ રાજસ્થાનમાં અત્યારે જે કાંઈ થયું છે એમાં પણ આંખ આડા કાન કરી અને 2027 સુધીની યોજનાઓ, ત્યાંથી પછી પેન્શન, એટલે કહેવાનો મતલબ એમ કે લોકોને ભરમાવી રહી છે રાજસ્થાનની સરકાર, એટલા માટે કે એમણે એમ પણ કહ્યું છે કે 2027 કે 29 પછી આ બધું લાગુ પડશે. તો ત્યારે કોણ મુખ્યમંત્રી હોય, ત્યારે કોની સરકાર હોય, એ તો હજુ કઈ દેખાતું નથી. પરંતુ મારે PFRDA એટલે કે એક્ઝિટ એન્ડ વિથડ્રો રેગ્યુલેશન છે 2005 નો જે નિયમ છે એ પ્રમાણે પ્રાણ ખાતાના જમા જે રકમ છે અને રકમમાં 5 લાખથી તેથી ઓછી જે વય નિવૃત્તિ જે છે, એ વય નિવૃત્તિની યોજનાઓ જે છે એ મારે વાત કરવી છે કે 60% રકમ એક સામટી પણ આપી શકે છે એવી પણ યોજના છે. 40% રકમનું એન્યુઅલિટીમાં પણ રોકાણ થાય એ પણ યોજના છે. પરંતુ આખરે પેન્શન યોજના કે કોઈ પણ યોજના સરકારી કર્મચારીઓ છે એના માટેની ઇન્સેન્ટિવ યોજના હોવી જોઈએ. પરંતુ રાજસ્થાન સરકારે જે પ્રકારે પેન્શન યોજનાની વાતો કરી છે, પણ એ લાંબા ગાળાની યોજના છે, એ અત્યારે લાગુ કરી શકાય એવું અથવા તો ધરાતલ ઉપર લાવી શકાય એવું દેખાતું નથી. કારણ કે 2019માં ઇમ્પ્લિફિકેશન થવાનું છે અને જૂની પેન્શન યોજના, માનો કે જે પેન્શનકારો છે અત્યારે એ પેન્શન લઈ જ રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર પણ જે તે વખતે જે તે યોગ્ય નિર્ણય લેવાના હોય એ નિર્ણયો ગુજરાતની સરકાર પણ લેતી જ હોય છે. આગામી દિવસોમાં જે સારા નિર્ણયો હશે એ લેવાના રહેશે જ અને લેતી જ હોય છે. પરંતુ રાજસ્થાનની સરકારે જે પ્રકારે કર્યું છે એ કર્મચારીઓ અને અધિકારીઓને ભોળવવાનું અને ઊંધા કાન આમ કાન પકડાવવાની વાત જે કરી છે કે 2029 સુધીમાં અમે આમ કરીશું તેમ કરીશું, એ વાત ક્યાંક ને ક્યાંક હજમ નથી થતી. શૈલેષભાઈ, મારે વાત અન્ય રાજ્યની નથી, પરંતુ હાલની જે રજૂઆત છે, ગઈકાલે પણ તેઓ બધા મોટી સંખ્યામાં રજૂઆત કરી ચૂક્યા છે. શું ચર્ચા વિચારણા થઈ રહી છે આ મામલા પર? લાગે છે સંપર્ક ખોરવાયો છે. નવનીતભાઈ, આપ શું કહેવા માંગો છો? શું ખરેખર આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ રહી? આપને શું પ્રત્યુત્તર મળ્યું છે? આ બાબત ઉપર કોઈ પણ જાતની કંઈ સરકાર દ્વારા કંઈ ગંભીરતાથી વસ્તુ લેવામાં આવી અત્યારે હાલ પૂરતી તો લાગતી નથી. કેમ કે અમારા કોઈ મંડળને પણ, પ્રતિનિધિ મંડળ જે પણ છે, અમારા જે પણ એસોસિએશન છે, એમના કોઈ પણને કશું કંઈ મળવાનો ટાઈમ પણ નથી આપેલો. બની શકે કે આજે રજા હતી, રાહ જોઈએ છીએ કે કદાચ આવતા વીક જે ચાલુ છે એ વીકમાં સરકાર તરફથી કોઈ પોઝિટિવ ઇનપુટ અમને મળે અને કર્મચારીઓ સાથે કોઈ બેઠકની આયોજન થઈ અને ઓલ્ડ પેન્શન બાબતે કંઈક સારો નિર્ણય લેવાય એવી આશા અને રાહ જોઈએ છીએ. સાહેબે જેમ વાતચીત કરી કે શૈલેષભાઈ સાહેબે કે 60%, તો હું એ જ કહી રહ્યો છું સાહેબ, 60% એટલે એ શું? એમ અત્યારે હાલ જે કર્મચારી રિટાયર્ડ થયો છે એ કર્મચારીને 60% એટલે 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા મળ્યા છે. અને જે 40%નું જે પેન્શન બંધાયું છે એ ફક્ત ને ફક્ત નજીવું જે વિધવા સહાય પેન્શન હોય છે ને, જે એના કરતાં પણ ઓછું છે. આપ જોશો કુંજભાઈ કે વિધવા સહાય જે પેન્શન છે એ 1500 થી 2000 રૂપિયા છે, જ્યારે NPSમાં આટલા વર્ષની સરકારી નોકરી કર્યા બાદ કર્મચારીને એવા કિસ્સાઓ ધ્યાને છે જે 1800 પેન્શન બંધાયા છે. તમે વિચાર કરો કે ક્યાં વિધવા પેન્શન અને ક્યાંક સરકારી નોકરી બાદનું પેન્શન, ઘણો મોટો ડિફરન્સ છે. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે સરકાર કોઈ પણ સંજોગોમાં NPSના ફાયદા ગણાવવાની જગ્યાએ અમને તાત્કાલિક ધોરણથી ઓલ્ડ પેન્શન આપે એવી અમારી માંગણી છે. ચોક્કસથી નવનીતભાઈ, સમયનો અભાવ છે. હેમાંગભાઈ, શૈલેષભાઈ, નવનીતભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો આખરે જે ઘણા સમયથી માંગ ઉઠી છે કે OPS આ લાગુ કરવામાં આવે, જૂની પેન્શન યોજના ઝડપથી લાગુ કરવામાં આવે, કર્મચારીઓને પણ શું ક્યાંક ઇન્સિક્યુરિટી ફીલ થઈ રહી છે, શું ફેરફાર કરવાની જરૂરિયાત છે? સરકાર પણ આ રજૂઆત સાંભળે. હવે તે તો આગામી સમયમાં જોવાનું બની રહેશે શું ફેરફાર થાય છે. આ રજૂઆતને લઈને શું નિર્ણય લેવામાં આવે છે સરકારમાં, ચોક્કસથી કોઈ યોગ્ય નિર્ણય લેવાશે. આજે સીધો સંવાદમાં બસ આટલું. કાલે મળીશું નવા મુદ્દા સાથે. અત્યારે આપશો રજા. નમસ્કાર.